વિદ્યાર્થી મિત્રો, એબીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.3 નું સોલ્યુશન જોઈશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો અહીં સ્વાધ્યાય 2.3માં પ્રશ્ન 1, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે, પરંતુ અહીંયા ખાલી જગ્યાની અંદર પણ સમીકરણ જ આપેલા છે, એટલે કે સમીકરણનો ઉકેલ શોધીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યા અહીં સમીકરણ 2x + 3 બરાબર x + 7 હોય તો x બરાબર ખાલી જગ્યા। તો અહીં પણ આપણે ઉકેલ શોધવાનો છે, 2x + 3 બરાબર x + 7। તો આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો બરાબરની બંને બાજુ ચલ છે એ પ્રકારનું છે। તો અહીં બરાબરની જમણી બાજુથી ચલને બરાબરની ડાબી બાજુ લાવીશું તો 2x - x બરાબર +3 બરાબરની જમણી બાજુ જશે તો એ ઓછા થઈ જશે। હવે 2x માંથી 1x જશે તો 1x વચ્ચે બરાબર 7 - 3 એટલે 7 માંથી 3 જશે તો 4 વધશે। તો આ સમીકરણનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો x બરાબર 4 આવે, બરોબર। એના પછી બીજું સમીકરણ 3x - 1 બરાબર 2x + 2 હોય તો x બરાબર ખાલી જગ્યા। તો એનો ઉકેલ આપણે મેળવીએ કે 3x - 1 બરાબર 2x + 2। ચલવાળા પદોને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 3x - 2x અને અચળ પદોને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 2 + 1 માટે 3x માંથી 2x જશે તો 1x અને 2 + 1 એટલે 3। તો x બરાબર 3 જવાબ આવે। તો એના પછી ત્રીજું સમીકરણ x / 2 - 1 બરાબર x - 7। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ચલવાળા પદોને ડાબી બાજુ લઈ જઈએ તો x - 2 - x બરાબર -7 ને -1। હવે ચલવાળા પદોનો સરવાળો બાદબાકી કરવા માટે આપણે લસા લેવો પડશે, તો લસા 2 મળશે આપણને। તો આ બંને પદોના છેદમાં આપણે 2 કરવા પડે, તો x - 2 ઓછા અહીંયા ઉપર નીચે 2 વડે ગુણીએ તો 2 આવશે। અહીંયા ઓછા વત્તા 7 ને 1 8 થશે, મોટી સંખ્યા ઋણ। હવે આપણે આ બંને પદોનો જ લસા લીધેલો છે, બરોબર। તો x - 2x અને છેદમાં 2 બરાબર -8। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 એ બરાબરની ડાબી બાજુ છેદમાં છે, તો બરાબરની જમણી બાજુએ અંશમાં જશે, તો x - 2x બરાબર 8 દુ 16 થશે -16। હવે x માંથી 2x બાદ થશે તો -x વચ્ચે બરાબર -16 માટે x બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને 16 મળે, બરોબર। બંને ઋણ ચિહ્નો ઉડી જાય તો અહીં આપણે સમીકરણ 3 નો ઉકેલ અહીંયા આપણે 16 લખીશું। એના પછી ચોથા સમીકરણનો ઉકેલ તો 2x - 1 છેદમાં 3 બરાબર x - 2। તો અહીં વિદ્યાર્થી મિત્રો 3 એ બરાબરની ડાબી બાજુ છેદમાં છે, તો એ બરાબરની જમણી બાજુ જશે તો ગુણાકારમાં જશે, તો x - 2। હવે 2x - 1 બરાબર 3 નો x - 2 સાથે ગુણાકાર કરીએ તો 3x - 3 દુ 6। ચલવાળા પદોને ડાબી બાજુ લઈ જઈએ તો -3x થશે। અહીંયા -100 બરાબરની ડાબી બાજુથી -1 બરાબરની જમણી બાજુ આવશે તો એ +1 થઈ જશે। હવે +- 3x માંથી 2x બાદ થશે તો -x મોટી સંખ્યા ઋણ એટલા માટે બરાબર -- 6 માંથી 1 જશે તો 5 અને મોટી સંખ્યા ઋણ છે। હવે બંને ઋણ ચિહ્નો ઉડી જશે માટે આપણને ઉકેલ મળશે x બરાબર 5। તો અહીંયા ચોથા સમીકરણનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો 5 આવશે। એના પછી પાંચમા સમીકરણનો ઉકેલ તો 2x - 1 બરાબર 3x + 5। તો અહીં પણ ચલવાળા પદોને આપણે ડાબી બાજુ લઈ જઈએ, 5 આ -1 બરાબરની જમણી બાજુ આવશે તો વત્તા થશે, 2x - 3x તો વિદ્યાર્થી મિત્રો +- 3x માંથી 2x જશે તો 1x વધે અને મોટી સંખ્યા ઋણ માટે જવાબ ઋણ, 5 ને 1 6 માટે સમીકરણનો ઉકેલ x બરાબર -6 આવે। તો અહીંયા પાંચમા સમીકરણનો ઉકેલ -6। એના પછી છઠ્ઠા સમીકરણનો ઉકેલ 3 / 2x + 1 બરાબર 2/x। હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો, x બરાબરની ડાબી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે, તો 3 × x અને અહીંયા 2x + 1 એ બરાબરની ડાબી બાજુ છેદમાં છે તો એ બરાબરની જમણી બાજુ ગુણાકારમાં જશે। હવે 3x બરાબર 2 × 2x એટલે 4x વત્તા 2 × 1 એટલે 2। ચલવાળા પદોને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો બરાબર 2 માટે +- 3x માંથી 4x જશે તો -x બરાબર 2 માટે અહીંયા x બરાબર -2 થાય, ચિહ્નો બદલતો। તો સમીકરણનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને -2 મળી। સાતમા સમીકરણનો ઉકેલ x - 1 / 2 બરાબર x + 2/5। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 5 એ બરાબરની ડાબી બાજુ આવશે તો એ ગુણાકારમાં આવશે અને 2 એ બરાબરની જમણી બાજુ આવશે તો એ ગુણાકારમાં આવશે અહીંયા। હવે 5 નો x - 1 સાથે ગુણાકાર કરીએ તો 5x
5 બરાબર 2x વત્તા 2 દુ 4. હવે ચલવાળા પદોને વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુ લઈ જઈશું. બરાબર અહીંયા વત્તા 4 અને -5 બરાબરની જમણી બાજુ આવશે તો એ વત્તા થઈ જશે. 5x માંથી 2x જશે તો 3x વધશે. બરાબર 5 ને 4 9. હવે 3 x સાથે ગુણાકારના સંબંધમાં છે. બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે. 3 તારી 9 છેદ ઉડે તો સમીકરણનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો આપણને મળશે x બરાબર 3. બરોબર, તો અહીંયા આપણે x બરાબર 3 લખી દઈશું. એના પછી પ્રશ્ન 2 કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણનો ઉકેલ જ મેળવવાનો છે. તો અહીં પહેલો વિકલ્પ એટલે કે પહેલું સમીકરણ 4 કૌંસમાં 3x ઓછા 1 બરાબર 3 કૌંસમાં 2x ઓછા 3. અહીં 4 નો 3x ઓછા 1 સાથે ગુણાકાર કરીશું તો 4 તારી 12 x ઓછા 4 એકા 4 બરાબર 3 દુ 6 x ઓછા 3 તારી 9. હવે ચલવાળા પદોને આપણે ડાબી બાજુ લાવીએ તો -6x અને અહીંયા -9 છે. -4 બરાબરની જમણી બાજુ આવશે તો એ વત્તા થશે. 12x માંથી 6x જશે તો 6x વધશે અને ઓછા વત્તા ઓછા 9 માંથી 4 જશે તો વિદ્યાર્થી મિત્રો 5 વધશે અને મોટી સંખ્યા ઋણ. માટે અહીંયા x બરાબર -5 ભાગ્યા 6 ઉકેલ આપણને મળે. તો અહીંયા આ જવાબ આવશે. અહીંયા આપણે લખીશું -5 ભાગ્યા 6. બરોબર. એના પછી બીજો વિકલ્પ x ભાગ્યા 2 વત્તા 3 બરાબર 5x. તો અહીં વિદ્યાર્થી મિત્રો ચલવાળા પદને આપણે ડાબી બાજુ લઈએ તો x ભાગ્યા 2 ઓછા 5x બરાબર -3. બરોબર. હવે અહીંયા x વાળા જે પદો છે એનો લસા લઈએ તો અહીંયા 2 લસા આવશે. તો x ભાગ્યા 2 ઓછા અહીંયા છેદમાં 2 કરવા માટે ઉપર નીચે 2 વડે ગુણીએ તો 5 દુ 10x અને છેદમાં 2 બરાબર -3. માટે અહીંયા અંશના પદોનો હવે આપણે સરવાળો બાદબાકી કરીએ તો 10x છેદમાં 2 બરાબર -3. 2 બરાબરની ડાબી બાજુ છેદમાં છે માટે બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે તો 3 દુ 6 ઓછા. બરોબર, 3 દુ 6 પરંતુ ઓછા. હવે ઓછા વત્તા ઓછા 10x માંથી 1x બાદ થશે તો -9x બરાબર -100. હવે x બરાબર -100 અને અહીંયા છેદમાં -9 ઓછા ઓછા ઉડી જશે. 3 દુ 6 અને 3 તારી 9. માટે સમીકરણનો ઉકેલ x બરાબર 2/3 આપણને મળશે. તો એ આપણે લખી દઈએ કે 2/3 સમીકરણનો ઉકેલ 2/3. બરોબર, સમીકરણનો ઉકેલ. એના પછી ત્રીજું સમીકરણ x ભાગ્યા 3 ઓછા 2 બરાબર x ભાગ્યા 2. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણનો ઉકેલ શોધવા માટે ચલવાળા પદને આપણે ડાબી બાજુ લઈ જઈએ. x ભાગ્યા 3 ઓછા x ભાગ્યા 2 બરાબર 2. 2 ને બરાબરની જમણી બાજુ લઈશું તો આ બંને પદોનો લસા લઈએ તો 100 મળશે. તો દરેકના છેદની અંદર આપણે 100 કરીશું તો અહીંયા 2x અને છેદમાં 6 ઉપર નીચે 2 વડે ગુણીશું. અહીંયા ઉપર નીચે 3 વડે ગુણીએ તો છેદમાં 6 બરાબર 2. હવે અહીંયા અંશનો સરવાળો બાદબાકી થશે તો -3x અને છેદમાં 6 બરાબર 2. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2x ઓછા 3x અને 6 બરાબરના ડાબી બાજુ છેદમાં છે તો અહીંયા ગુણાકારમાં જશે 100 દુ 12. 2x ઓછા 3x વત્તા ઓછા 3x માંથી 2x જશે તો 1x ઓછા x બરાબર 12. માટે x બરાબર -12 ઉકેલ મળે. તો અહીં -12 ઉકેલ આવશે. બરોબર. એના પછી ચોથું સમીકરણ તો 1/4 કૌંસમાં x ઓછા 2 બરાબર 1/5 કૌંસમાં x ઓછા 1. અહીં આપણે 4 ને બરાબરની જમણી બાજુ લઈ જઈશું અને 5 ને બરાબરની ડાબી બાજુ લઈશું તો એ બધા ગુણાકારમાં જશે. બરાબર અહીંયા 4 કૌંસમાં x ઓછા 1. તો આપણે હવે 5 નો x ઓછા 2 સાથે ગુણાકાર કરીએ તો 5x ઓછા 5 દુ 10 બરાબર 4x ઓછા 4 એકા 4. ચલવાળા પદોને આપણે ડાબી બાજુ લઈએ અને અચળ પદોને આપણે જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા વત્તા 10 થશે. 5x માંથી 4x જશે તો 1x વધશે અને ઓછા વત્તા ઓછા 10 માંથી 4 જશે તો 6 મોટી સંખ્યા ધન. માટે આપણો સમીકરણનો ઉકેલ 6 મળશે. તો અહીંયા આપણે 6 લખીશું. બરોબર. પાંચમો વિકલ્પ 5 ભાગ્યા x બરાબર 3 ભાગ્યા x વત્તા 2. તો અહીં વિદ્યાર્થી મિત્રો x વાળો પદ જે છે x જે છે અહીંયા છેદમાં છે. બરોબર. તો x વાળા પદને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 5 ભાગ્યા x ઓછા 3 ભાગ્યા x બરાબર 2. માટે હવે લસા x કહેવાય. બરોબર વિદ્યાર્થી મિત્રો. અને બંનેના છેદમાં x છે તો અંશનો સરવાળો બાદબાકી થશે અને છેદમાં x બરાબર 2. હવે x એ બરાબરની ડાબી બાજુ છેદમાં છે તો બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે. 5 ઓછા 3 એટલે વિદ્યાર્થી મિત્રો 2 અને x ગુણ્યા 2x એટલે અહીંયા 2x આવશે. બરોબર. x નો 2 સાથે ગુણાકાર. હવે x = 2 x સાથે ગુણાકારમાં છે તો બરાબરની આમ ડાબી બાજુ જાય તો 2 ભાગ્યા 2 થશે. તો 2 ભાગ્યા 2 2 એકા 2 છેદ ઉડી જતો. તો સમીકરણનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો
તો આપણને x બરાબર 1 મળે. તો પાંચમા સમીકરણનો ઉકેલ x બરાબર 1 મળશે આપણને. એના પછી છઠ્ઠું સમીકરણ x = 4/5 કૌંસમાં x વત્તા 1. તો અહીંયા 5 બરાબરની જમણી બાજુ છેદમાં છે, બરાબરની ડાબી બાજુ આવશે તો એ ગુણાકારમાં આવશે. 4 એ x વત્તા 1 સાથે ગુણાકારમાં હશે તો 4 ગુણ્યા x એટલે 4x વત્તા 4 એકા 4. હવે ચલવાળા પદોને આપણે ડાબી બાજુ લઈએ અને અચળ પદોને જમણી બાજુ રાખીએ. 5x માંથી 4x બાદ થશે તો 1x વધશે, માટે x બરાબર 4 ઉકેલ આપણને મળે. બરોબર, x બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો જે ત્રીજો અને ચોથો દાખલો આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને સરળતાથી મળી રહે વિડીયો.